આ જોયે છે નરખા તો વાંધો નહીં. ઉપાધિ તમને હોય કે અમને શીરો મળશે કે નહીં, ઉપાધિ એની હોય તમને ખાય એની ન હોય. વિશાલ ખુશ થઈ ગયો છે અહીંયા જોઈ શકો છો પાર્સલ આવી રીતના બધા રેડી કરી દીધા છે. બેબીને પ્રસાદીને ઓડાડીને કહીએ અત્યારથી જો નાની કેટલું ધ્યાન રાખે છે આપણું. કારણ કે આખા સુરતમાં બધે લગભગ પાણી હતું. પપ્પા આપણે વેલેન્જામાં નહોતું કા ક્યાંય કોઈ જગ્યાએ નહીં. બુસ્ટર પાવડર હવે રેડી થઈ ગયો ને? હવે રવામાં લાડવા બનાવવાના છે. ચકા જમના જ તમારે ભાવે છે બકાઈ ભાવતી એવું થોડું હાલે. પપ્પા એને શું થયું છે? મહા છે અરે 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 તો જો અહીંયા મસ્ત મજાનો રેડી કરી દીધો છે ઉપર ગાર્નિશિંગ કરીને. વધારાનો માલ તો ઘણો કાઢ નાખ્યો લાગે છે. બહુ કાઢ નાખ્યું પણ સુરણ બસ હે ને? હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું રોજના નવા વ્લોગમાં. નમસ્તે મોર્નિંગ થઈ ગઈ છે. આજ કંઈક નવું મેં પહેર્યું છે તો એક લુક સરસ લાગે છે. મને ખુદને સારું ફીલ થાય છે. મમ્મી ક્યાં નવા લીધા પહેર તો ખરા, પછી ક્યારે પહેરે કે મારી વાત હાજી. પણ ક્યારેક એવું થાય ગરમીને હોય ને નથી પહેરવું કંઈ નવું. આપણે રોજ કમ્ફર્ટેબલ હોઈએ આપણે એ જ પહેરતા. આપણે આજ તો સવારનું પહેર્યું છે એટલે આમ કંઈક સારું ફીલ થાય છે. વાગ્યા છે ત્યારે 8 ને 10 થઈ છે. નાસ્તા પાણી બાકી છે રોજની જેમ. મારા મમ્મીને જ બાકી હોય ખાલી. મમ્મી હજુ બેસી ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનનો થાળ ગયો છે. હા, જમાડી ભાખરી લઈ હા, નાસ્તો કરવાનો બાકી છે આપણે બેને. આપણે બેને નાસ્તો બાકી છે. પપ્પા કઈ બાજુ? પપ્પા કેમ નથી દેખાતા? લીલો લેવા ગયા ગાય હાટું છે હા, લઈ આવો. સરસ સરસ. અને આજ રાતે તો તબિયત બગડેલી ઉરાલી. કે શું થયું? જો હુતા ને તે 11 વાગ્યા તો નીંદર કઈ આવતી નથી, પેટમાં દુખતું થયું. હા, પછી 11:30 થયા તો વીટ તો આવતી જ. મેં કીધું નથી જવું. મેં એટલે રાતે મેં કીધું પછી તોય 12:30 જવું પડ્યું. ના એ ક્યારે નો જાગતી હતી. હા 12:30 ગઈ પછી નાય તો 1 વાગ્યો. હા, 1 વાગ્યો પછી પાછી 1:45 થયા ને તો પાછું જવું પડ્યું. અરે અરે. પછી પાછું 2:45 ગઈ. એવું કઈ ખાધું નથી તમે? ખાલી પૌવા ખાધા સાંજે ધોળવા? નકર સારું પૌવા જ ખાધા. નકર મેં કોઈ ખાધું નથી હોય છે. 4 થી 5 વખત જવું પડ્યું. મતલબ તમારે અમારી જેમ આખી રાત જાગવું જ પડ્યું એવું ને? કઈ હું છેલ્લે ઉઠી ને કેટલા ખબર 3:15 કે એવું થયું હતું. 3:45 હોતી ને પછી 5 વાગે 5 ઉઠી. હા. 5 ઉઠી તે પાછું જવું પડ્યું. ઓહો હો. પછી શરબત પીધું, 2 લીંબુ નાખ્યું. હા પછી તોય શરબત પીધું ને એવું જ પેટમાં ઓલું ખાવા મળ્યું પાછું. હા, કારણ કે એવું થઈ ગયું ને ગમે તમે પેટમાં નાખો એટલે ઈ પાણી પાણી હોય તો પાણી પપ્પાની કાઢી મેં વાત નાખો. કરી તો આમ થઈ ગયું. તો કે મંદિર આવશે મેં કીધું કે મજા નથી. મેં કીધું હા. સ્નેહાને ફોન કર્યો. મેં કીધું ઝાડાની ટીકડી હોય ને તો મેં કીધું લઈ જાવ. એ કે હું જોઈ જાઉં. ફોન આવ્યો કે છે લઈ જાવ. છે. ટીકડી પીધી પછી મંદિરે ગઈ. અરે અરે. એનું મંદિરે ન નો જ જવાય ને થઈ ગયું એટલે. મમ્મી ને ખબર છે તો પછી મારે ફાકી પીવે રોજ તો માણ હરખું થાય અને ઓટોમેટિક આખી થઈ જાય. ફાકી વગર થઈ જાય. આખી રાત ડોળાણી નીંદર જ ન થઈ. જ્યાં નીંદર આવે થાય ને વીટ આવે. ભેગું જવું પડે. આ તો મને એમ જ થાય રોજ રાત્રે એવું થાય. જ્યાં હરખું આમ થાય ને સેટિંગ ખુવાનું સેટિંગ હરખું આવ્યું હોય અને એમ થાય કે હા છે થોડું જોલું આવશે ત્યાં મોઢું હાવ એટલે હાવ કોરું થઈ જાય. કાં વોશરૂમ જવું પડે. જઈને આવું પાછું શું ને પાણી પીવું જ પડે. કારણ કે મોઢું આખું ફૂંકાઈ જ ગયું. કારણ મમ્મી ત્યાં કહેતી હતા મમ્મી કે પાણી રાખવું, પાણી રાખીને પછી જવું તો પડે ને. પછી પીને પછી જવું તો પડે ને પાછું. મેં કીધું પાણી રાખવાની જરૂર કાંઈ નથી. મેં કીધું ઊભી થઈને પીને પાછું સૂઈ જઈશ. મેં કીધું એમ. તો મને એવું જ થાય કે આખું માકે રાત બધા સરખી ઊંઘ ન થાય એવું થાય. ટાઈમ એવો છે એટલે હું જાગતી હતી એટલે તું જાગતી હતી. હા. મેં કીધું મને નીંદર આવી ગઈ બહુ ખબર ન રહે. હા મેં વિરાલે આખી રાત જાગતી જ રહી ગઈ. હા નીંદર ન આવે એવો ટાઈમ હોય ને. આખું હોવામાં સેટિંગ ન આવે હા. અને વાર જ કાલે તો એમ જ થયું. 11 વાગ્યાનો ફોન મેં આકાશને કીધું ને 11 વાગ્યા મેં તો મેસેજ કરીને કહી મેં સુઈ જાઉં છું. મેં ફોન કે કોલ ન કરતી વાંધો ને સુઈ જાય. 1 વાગ્યો ને ઊંઘ ન આવી છેલ્લે મને બોલો પડખા જ પર. નકર છે ને 12 વાગ્યામાં ઊંઘ એકાદું જોલું વચ્ચે બરાબર આવી જાય પણ તો એક જોલું ન આવ્યું. કાલે એવું થઈ ગયું મને. અને આ ફૂલ મારા માટે પ્રસાદીનું લાવ્યા છે. હા હો ક્યાં છે હા મમ્મી રોજ મારા માટે પ્રસાદીના ભગવાનના ફૂલને એવું લાવે. હારમાં ગલગોટો છે મસ્ત મજાનો ગલગોટો. હા હા પ્રસાદીનું છે. નાની લાવ્યા છે. આપણા બેબીને પ્રસાદીનું ઓડાડીને કહીએ અત્યારથી જો નાની કેટલું ધ્યાન રાખે છે આપણું. ભગવાને તો દહીં ને ભાખરી જમાડી છે એમ ને? દહીં ભાખરી જવાની તારીખથી કઈ મંદિરે જવાતું નથી. નહીં માર્કેટ કઈ જવાય બસ નહીં. પગથિયાને એવું ન ચડાય. પગથિયે બહુ વધી જાય મંદિરના એટલે મેં અત્યારે. કીધું આ પ્રસાદીનું લેતો હોય તો પ્રસાદ હું એ જ કહું છું ઘર બેઠા ગંગા છે. મેં કીધું બેબીને જ કહું છું જો આપણે ઘર બેઠા ગંગા છે. મેં કીધું બા જમી નાની મેં રોજ પ્રસાદીનું ફૂલ આપણા માટે લાવે છે. મેં કીધું એટલે આપણે મંદિરે ગયા એવું જ ગણવાનું. કારણ કે ભગવાનના હારમાંથી ફૂલ આપણે લઈને આવ્યા હોય એટલે પ્રસાદીનું કેટલું થાય. કેટલા ભાગ હોય ત્યારે હા મળે. તો જ મળે ને તો. હૃદય હારે સ્પર્શ કરવાનો. તો જ મળે. તો ત્યાં જે મસ્ત મજાના ભગવાન અમારા થાળ જમી રહ્યા છે. દહીં ને ભાખરી જમી લે પછી હું ને મમ્મી જમી લઈએ. ને આજનું વાતાવરણ કંઈક આવું સરસ છે.
પપ્પા કીધું ને કાલે ખરાડ લીધું ને મમ્મી શું કહેવાય ખરાડ વરાપ મૂક્યા આ વરાપ લીધા છે એમ વરાપ મૂક્યા નહીં કા વરાપ નીકળી હા આપણે ખરાડ હોય તો ન કઈ આ બાજુ ખરાડ કે ને આપણે મામાના ગામ બાજુ વરાપ કહીએ વરાપ કે ને હા કારણ કે જેમ ગામ ફરે ને એમ ભાષા ફરે બધું એવું છે અત્યારે તો અત્યારમાં મસ્ત મજાનું વાતાવરણ છે સારું છે પણ કારણ કે હમણાં 2 દિવસથી વિડીયો નકર આપણે સુરતના આડા આવે છે ને તો તમને ઓહો હો કેટલું પાણી દુનિયાનું પાણી છે એવું થઈ જાય ક્યારેક ક્યારેક તો એટલે સારું 2 દિવસ નથી ભગવાને પોરો ખાધા છે બધાને પાણી જે હોય ઘરમાં કે સોસાયટીમાં કે અમુક ના તો દુકાનો કંઈક માં ડૂબી ગયા છે બધાને શાંતિ થઈ જાય સુરતમાં બહુ પાણી ભરાણું બહુ જ તો બહુ જ એઠે દુકાનનું હોય ને કેટલું એક ભોયરામાં હોય ને તો બહુ એટલે બહુ બધે પાણી ભરાઈ ગયું એક માળ લગી આવસેન્તાનું પાણી એવું તો કઈ ખબર ન હોય કે હા આ છે અને ભોયરું એટલે પાણી ક્યાં આવે સેમ નદીમાં કેમ જાય એમ સીધું એમ જ પાણી અંદર જાય છે હા બહુ કેવડા માલ બધા ફેરવતા હોય હાડિયું અંદર હાડિયું પાણી હોય કલર થઈ ગયો કલર અને બીજું તો એક એ કે કાલમાં આડે રીલ આવી હતી કે સુરતમાં બીજા પપ્પા સુરતમાં બધા બીજા પલડા હોય ને કપડા હોય કે ગમે વસ્તુ બધા સેલ કરી નાખે ભાવ જવા દે ને બાવીને ભીડે એટલી લેવા માટે વરસાદ શરૂ હતો અને સેલ હતો અને ભીડે એટલી હતી વિચાર કરો કે કારણ કે એ લોકોને મૂળગા પૈસા જ્યાં નથી મળતા બહુ એટલે બહુ બધા નુકસાન અત્યારે આવી છે જેને પાણી બીજા ઘરી ગયા છે બધા એ લોકોને પણ સારું ભગવાન દયા કરીને જો કે ભગવાન બિચારા દયાળુ જ છે અને ખબર જ હોય ક્યારે શું કરવું પણ એટલે વરસાદ બંધ થઈ ગયો તો સારી વાત છે નાસ્તા પાણી કરી લઈને પપ્પા હોય પછી આપણે એને મળી લઈ ચાલો બહુ સારું લાગે છે હે બહુ સારું લાગે એટલે જ પહેર્યું મેં તો લાઈન જ પહેર્યું મેં કલર સરસ છે બ્લુ કલર છે હા જય સ્વામિનારાયણ લેવા ગાયનું ફેવરિટ ઘાસ મકાઈ રાખી આવ્યો મકાઈ નાખી મમ્મીને પૂછું જ છું મારા પપ્પા ક્યાં કંઈક લીલો લેવા ગયા છે ઈ. બટા જટી બોલો મળી જો આમ જોઈ ખાઈ જો બિચારી હા હા સારું ને તમે રોજ નાખજો પપ્પા એટલે બીજા કોઈ ધરાઈને ખાઈ લે ને બધુડા બધા એમ જો ખાઈ થોડીક બેકગ્રાઉન્ડ તમને અવાજ આવતો છે કારણ કે અમારે સાફ સફાઈ થાય છે અમારી સોસાયટીની ફૂલ જોર છે વરસાદ આવે ને પછી એ બાપા મારતા ને અમને જમના છે ટેકા જમના જ તમારે ભાવે છે મકાઈ ભાવતી એવું થોડું હાલે પપ્પા એને શું થયું છે મહા છે અરે નીકળી ગયો લાગે છે જો ઢેડ હોય ને ક્યાંક હા ખંજોળ આવતી હોય એટલે રોટલા ભાવે છે જો મકાઈ ખાતી હોય જો તમે રોજ રોટલા નાખો બસ શું કરે ઈ? તમે એવા ન કરો રોટલા ન કરી રોટલા ને કોણ એટલા બધા આપશે તો અત્યારે જો મસ્ત મજાના બધા રજકો ખાય છે મકાઈ લેવા છે પપ્પા મકાઈ ગળી હોય કે જાર ગળી હોય મકાઈ ગળી હોય ને વધારે મકાઈ મીઠી મકાઈ હે ને મકાઈ દેખાય ભાઈ નાખી દેખાય તો અત્યારે બધી ગૌ માતા મસ્ત મજાની આટલું ઘટકો નહીં બધતો હા રોજ જોઉં છું ને નથી હોતું કાંઈ લીલું લાખ્યું જ નથી હા બધું ખાઈ જાય અને પપ્પા ઘણા એમ કે તમને સોસાયટીમાં કોઈ નાના જ પડતા સોસાયટીમાં નાનો પડે ને આપણે ઘરની હદમાં નાખી છીએ ઘરની અડીમાં રાખ્યું આ ઘર છે અમારું ને દિવાલ અમારી છે ત્યાં અમે નાખી છે એટલે કોઈ કઈ ન જાય કે તમે વચ્ચે રસ્તો શું કામ નાખ્યો કે અમુક જગ્યાએ છે ને પાબંદી હોય નાખવા ન દે ગાયો આવે એટલે બધું ભરાઈ રહી એટલે કે નાખવા ન દે એમ બધી ગાઉ રહી જવાની હા વહી જાય ખાઈને તો અત્યારે મસ્ત મજાની બધી લીલું ખાઈ છે આપણે બાજતા નહીં હોય અંદર અંદર નાચમાં કાંઈ તમે ખાઈ લો નહીં રહે એમ જોઈ લે આમ જો ઈ બળવાળ હોય ને હા મારી બગાડે બગાડે તઈ એનો મન કે હું જલ્દી બધું ખાઈ જાઉં એમ પેટમાં ખાડો હોય કે નહીં પપ્પા ઉતાવળો ખાવાની ધીમે ધીમે હેલાવત ગૌ માતા ચાલો એ એનો નાસ્તો કરે તો અમે હું મમ્મી અમારો નાસ્તો કરી લઈએ અત્યારે વાગે છે 12:15 અત્યારે ભગવાનનો થાળ મમ્મી લઈને જઈ રહ્યા છે અને પપ્પા એમ કહે છે ગરમી પપ્પા ધોમ તડકો આવી ગયો ને અત્યારે પાછો ઉનાળો જ લાગે એમને ઉનાળો આવી ગયો જોઈ લો એટલો તડકો છે અત્યારે બહાર ને ફૂલ પાછું હે હું હા એવું તડકો ફૂલ કરી દીધો અત્યારમાં તો હા ક્યાંય ગઈ કે ખબર જ ન પડી પાણી તો ખબર જ ન પડે ચોમાસું બેઠું નતું બેઠું કાંઈ તો ફૂલ ગરમી છે અત્યારે ફૂલ તડકો આ વરસાદની તડકી ગયા ને વરસાદની તડકી છે એટલે બહુ ગરમી થતી હોય હા વાળ ખેડૂ વાળા બિચારા વાળ બેઠા હોય તો પાછું પાણી કરી દે હા એ વાત પાણી પાઈ દે પાછું તમે શું હોવાના કામમાં લાગી ગયા હતા ગાડી સાફ કરીને મોટી ગાડી છે આખી ભરાઈ ત્યાં કેટલા દિવસ વરસાદ હતો હા રોજ બહાર જતી હોય જાતું આખી ભરાઈ રહી ગાડી છે અને પપ્પા હવાની ગાડી બહાર લઈ ગયા છે મેં મને એમ કે બહાર ધોડાવા ગયા છે મને ખબર નહીં 2 કલાક રેવામાં ઓહો તો એ હાવ વિશાલ ખુશ થઈ ગયો છે એ કે મેં 1 નંબર કરી દીધી છે
સારું હાલો જમી લેશું. હાલો જમી લઈએ. હું મમ્મી મુંજાઈને બેઠા છો. તમારા મમ્મીની ખબર કાઢી કે નહીં? થાકી ગયા છે. ખબર કાઢી કે નહીં એની? થાકી તો ગયા જ છે. ઘરવાળા તમે ખબર કાઢી હોય. હા તો વાંધો નહીં એમ. તમારું ઉપાધિ છે, અમને ઉપાધિ નહીં હોય. ઘરવાળાનું ઉપાધિ જ કરે ને પપ્પા. પછી કેવી? મને કે હાજે પૌવા વધારે ખવાઈ ગયા છે એમ એવી ખબર. ખોટું મગજ થી અત્યારે નસ નો કેજો. એ તો મારી મમ્મી હારા રાંધી ન દે જો એવું બોલા હોય ને તો કોઈ. અમારે એને આ જવાની રાતે જે આપણે ખાવી ને. પણ નહીં એવું બોલો તો હું ના રાંધી દે તમને કોઈ. બાજુ રાંધી જાય. એમને એવું બોલે ટોન મારો તો પછી કોઈ તમને ન રાંધીને ખવડાવે. તમને ખ્યાલ આવે કે હું આ જમવાનું બનાવું યાર. યાર કોઈ પૌવા ખાતા બીજું કઈ બનાવ્યું હોય તો તું પછી થાત ને કે ખાધું એટલે જ તને થયું છે એમ. મેં કીધું પેટમાં જતો મજા નથી પૌવા વધારે ખવાઈ ગયા છે. છે અમારે હસી ખુશી ક્યાં કરવી ને હા. તો પછી કેમ છે મમ્મી અત્યારે? કેમ છે અત્યારે? એમ હારું પણ પેટમાં ગડબડ હોય છે. ખાઈ દે એવું હરખું નથી રહેતું ને? અંદર ન ધોડતા હોય ખાસ થોડા લેવી દે એટલે હાથ થઈ જાય. મેં રો બનાવ્યો છે. તમારે હાટું સરસ સરસ. હા એટલે કઈક વ્હાઈટ વેટ તો દેખાતું હતું મને એમ કે ખબર ને શું છે કઈ ખ્યાલ નહીં મને. પપ્પાએ ખાય વધારે બનાવ્યો તો ભલે ને તેમાં જો ને. રોજ ખાવો છે. હારથી ભલે કરી નાખો એ થોડુંક ખસખસ નાખીને ખવાય એમ કહે ને ખસખસ. તમે કઈ પાવડર મસાલો છે ને તમારો પાવડર. હા કેવો પાવડર? બુસ્ટર એનર્જી બુસ્ટર પાવડર. એ નાખ્યો છે. સરસ સરસ. એક તો અમારા સબસ્ક્રાઈબર છે ફેમિલી અમારું અમેરિકા તો એ બેને બુસ્ટર પાવડર ના લાડુ બનાવે મસ્ત મજાના. રાંધવા હા લાડવા નાના નાના કેમ ભારત ને પણ વસ્તુ આ બધી આ વસ્તુ છે બધી. હા. કાજુ બદામ ને પિસ્તા ને એવું બધું છે બધું. તેણે સ્ટોરી મૂકી હોત ને કે ઇન્સ્ટામાં તમને ઇન્સ્ટામાં ઈ કે મેન્શન કરું તમે મૂકો એક બધાને ખ્યાલ આવે કે આ વસ્તુ બને ઈ કે એમ. તો એને લાડવા એવા મસ્ત નાના નાના લાડવા બનાવ્યા છે. એમાં માવો નાખીને એ વસ્તુ બનાવે. હા માવો નાખી દો હાલે. એક નંબર વસ્તુ બને. કેમ કે તમે નકરો ખજૂરમાં સીધો આ નાખી દે ને પાવડર તમે બીજું કઈ નાખવું જ ન પડે. એટલે સૂકા મેવા જ છે. બધું ડ્રાય ફ્રૂટ અને પાવડર છે. માવો નાખ્યા તો થાય. હમ. અને પછી આઈસ્ક્રીમ બનાવે એમ નાખાય જ થાય. શ્રીખંડ બનાવે હા. નાખાય જ થાય. ખજૂર પાક તમે ઘરે કદાચ ખજૂર ને એમનો શેકી નાખો ને એમાં નાખી દો ને સીધું લાડવી વાળ નાખો ને તો એ બહુ મસ્ત મજાની તમે લાડવી થઈ જાય. સૂકા મેવા તો નાખેલા છે. હા ઓલ તમે પાવડર કરવાનો પડે કોઈ વસ્તુ ને તમારે એમ. બહુ એક નંબર છે એ વસ્તુ. તો ચલો થોડોક એનર્જી તમને આવી જાય થોડોક રવો બહુ ખાઈ લ્યો તો હાલો. મમ્મી મને જે આવી જાય તમે ખાઈ લો કા? તમે ખાઈ લ્યો એટલે કે તમે અહીંયા થોડા નહીં ખાવ ત્યાં નામ મમ્મીનું હોય જો મસ્ત મજાનો બની ગયો છે રવો મરચા મકાઈનો રોટલો બેનો છે મારો ઓહો એકદમ પીળો પીળો બેનો આ તો પીળી મકાઈ છે એટલે ને હા હું પપ્પા ગયો છો અમને ઉપાધિ હોય ને કે થોડું ખાઈ લે તો પછી આમ ટેકો રહે. ઉપાધિ તમને હોય કે અમને શીરો મળશે કે નહીં ઉપાધિ એની હોય તમને એને ખાય એની ન હોય અમારે આટલું ગળપણ બહેનું કે એકલા પૂરતું બહેનું જેમ ઉપાધિ હોય તમને હું ઘર પાસે હોય તો હા સારું એમ. એનર્જી આવી જાય ને થોડી કે હા હા એટલે જમી લે ને તો હું શક્તિ આવી જાય. શક્તિ આવી જાય તો સવાલ જ નથી ને. હવાની ઉપાધિ થાય છે મેં થોડું ખાઈ લે ને. હા તો તારી શીરો કરતી જ હોય છે મમ્મી હવાની ઉપાધિ થતી હોય તો પૂછ્યું કે તાર હાટું તો હું બને તો પૂછ્યું તું સાચું બોલો તો એટલે ભરવાનામાં તો ઈ હોય હું હતો તો એ પણ તાર હાટું તો કાંઈ કર્યું જ નહીં એમ એને સંભાળ લીધી કહેવાય શું તો હોત હું પૂછ્યું છું બનાવીશું હવે કે આ પકડે રહ્યો પણ ખોટું મારું મમ્મી પાસે નહીં હાલે કાંઈ ના લો ના જમી લઈ જમી તો જસ્ટના અત્યારે પહોંચી ગયા છીએ ખાતે મશીન ફેરવવાનું હતું તો બંને મશીન ફેરવી દીધા છે અને પાઇપો પણ ફિટિંગ કરી અને જો આખું એનું મોઢિયું હોય એ ફિટિંગ કરી દીધું છે કારણ કે ફેરવવાનું થાય ને ત્યારે અહીંયાથી જો આ ખોલવું આપણે બંને સાઈડથી ખોલી અને પાઇપો કાઢી નાખવાના અને આ ઉપરનું મથાળું આખું જે હોય એ કાઢી નાખવાનું ત્યાર પછી નીચેનો જે ફરમો હોય એ બંને ફેરવવા પડતા અલગ અલગ નહીંતર આ શું છે વજનમાં બહુ ભારે હોય એટલે ફરી ના શકે તો બે મશીન અત્યારે અહીં ગોઠવાઈ ગયા છે થોડો ઘણો અહીંયા ખાતાનો આ સામાન પડ્યો છે જેમનું અહીંયા જૂનું હોય ને એનું આ લાકડાની પ્લાયો પડી છે આ કાચ પડ્યો છે અહીંયા મોટી આવડી પ્લાય પડી છે અને ત્યાર પછી આ બધો સામાન અહીંયા આવી ગયો છે અને અત્યારે જો હું ને પપ્પા એક વાયર બાંધવો છે વાયર છે ને વચ્ચે સપોર્ટ માટેથી હોય જો સામે ઉપર બાંધ્યો છે ત્યાંથી તે અહીંયા સેન્ટર આવશે ને પછી એકદમ છેલ્લે જ છે કારણ કે આ બે મશીન જે હોય એ મશીનની આ એક પાઇપ હોય છે એર પાઇપ તો એર પાઇપ શું છે અહીંયા બે વચ્ચે આવી શકે આવી રીતના આમ લટકતી અને આ બે આમાં આગળ પાછળ થતા એટલે અહીંયા રહી સારું છે નીચે રહીને તો નીચે પછી છે ને સાડીઓ મને એમાં આવ્યા કરે અને થોડું ઘણું જો ને અહીંયા ચોકડી હતી એટલે એ લોકોએ બગાડેલું હોય એ છે બાકીને જે નીચેની તો સાફ સફાઈ બધી બાકી છે કાલના દિવસમાં કરવાની છે ને પપ્પા કાલે થશે ને હા હા કેમ છે ખુલી ગયો ખુલ્લી તો જાય જ ને. આટી એવી અઘરી મારી હોય ને ગોતવી વહમી પડે કા એ ઠેઠ અંદર જો આ છેડો રહ્યો ને આ છેડો ઠેઠ અંદર હતો ત્યાંથી ઠેઠ કાઢ્યો અને બાકીનો સામાન પણ જો અહીં ઘણો બધો આવી ગયો છે
આ વખતે પણ સામાનમાં હે પપ્પા વધારાનો માલ તો ઘણો કાઢ નાખ્યો લાગે છે બહુ કાઢ નાખ્યું પરસુરણ વસ્તુ હે ને ખાલી કરી નાખ્યું સીટું હતું મટીરિયલ હતું બધું જવા દીધું ને? બધું બસ. સારું થયું કારણ કે શું છે સામાન ફરે ને એટલે એ વધારે સારું અમુક સામાન હોય ને બધું વિયો જાય એવું થાય એટલે જો અત્યારે આ બધી જે આમાં થોડોક સામાન ને સાડીઓ ને બધું હોય એ બધું આમાં છે અને બાકીનું ફ્રીજ પણ અહીંયા આવી ગયું જુઓ તમે ફ્રીજ પણ અત્યારે અહીંયા આવી ગયું છે અને હવે આ વાયર બાંધવાનો છે અત્યારે અહીંયા વાયર બાંધી ફિટિંગ થઈ જશે ને ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન વાળો આવશે ને હા ઇલેક્ટ્રિશિયન ભાઈ આવશે કારણ કે આની અંદર છે ને હાઈ વોલ્ટેજ પાવર આવે બરોબર છે જોઈએ આમાં લો વોલ્ટેજ હોય ને તો શું થાય કે વારે વારે ડીમ્યું હેઠું પડી જતું હોય એટલે એના લીધેથી હાઈ વોલ્ટેજ પાવર તો આવે જ છે અત્યારે દુકાનની અંદર પણ એનું વાયરિંગ ફિટિંગ અલગથી કરાવવું પડે દર વખતે અમે ખાતું ફેરવીએ ને એટલે દર વખતે લગભગ એ ચેન્જ કરવાનું થાય જ તે એની ટાઈમ થતું હોય છે એટલે આ વખતે પણ ફિટિંગ કરાવવાનું થશે જ અત્યારે તો આ બધું અત્યારે કામકાજ અહીંયા ચાલુ છે બપોર પછીનું અને ભાઈ સુરતમાં આજના દિવસમાં વરસાદ નથી સવારથી લઈને અત્યાર સુધી ક્યાંય વરસાદ નથી ઘણા બધા વિસ્તારોની અંદર પાણી હતું તો પાણી પણ અત્યારે ઉતરી ગયું છે અમુક વિસ્તાર છે યોગી ચોક વિસ્તાર છે પછી શ્યામધામ છે પછી પૂણા કુંભારિયા મગો ઉધના એ બધા એરિયા છે તો ત્યાં હજી થોડું ઘણું પાણી ભર્યું છે ઘણા બધા લોકો ત્યાં અટવાયા છે બાકી આ બાજુના જે એરિયામાં કે મોટા વરાછા પછી વરાછાનો વિસ્તાર તો ત્યાં બધે ઓછું થઈ ગયું છે પાછું જે વરાછાનો જૂનો વિસ્તાર હતો કે ભાઈ માતાવાડી છે એ બધું જૂનો વિસ્તાર છે ને ત્યાં હજી પાણી ભર્યા છે ઘણી જગ્યાઓએ કારણ કે બહુ નીચાણવાળો વિસ્તાર થાય અને ખાસ તો એ વસ્તુ કે ભાઈ અમે વેલેન્જામાં રહીએ છીએ ને તો આ વખતે એ વસ્તુ જોવા મળે કારણ કે આખા સુરતમાં બધે લગભગ પાણી હતું પપ્પા આપણે વેલેન્જામાં નહોતું કારણ ક્યાંય કોઈ જગ્યાએ નહીં હે ને ક્યાંય નુકસાનવાળો વિસ્તાર એટલો આવ્યો હા આપણે એમ હતું કે આપણે વેલેન્જામાં આવશે કારણ કે બધા વિસ્તારમાં ભરાઈ ગયું હતું સુરતમાં હા. પણ ક્યાંય લગભગ પાણી આપણે વેલેન્જામાં હતું ને એટલે વેલેન્જામાં એક સારામાં સારી એવી વસ્તુ હતી અને રંગોલી ચોકડી નજીક જ થોડુંક એવું જે પાણી હતું કારણ કે બે બાજુ ખેતર હતા તો ખેતરનું પાણી રોડ ઉપર આવ્યું હોય તો ક્યાં પાણી હતું બાકી કોઈ જગ્યાએ પાણી હતું નહીં એટલે અમે ખાસ અટવાયા નથી એ સારું છે ભલે એરિયો થોડોક આમ દૂર કેવો હતો બધાને લાગતો હોય પણ ખાસ એરિયામાં પાણી નહોતું કારણ કે આ બાજુના જે બધા એરિયામાં જુઓ ને તમે પાણી ભાઈ બાપ રે એટલું બધું પાણી હતું અને પ્લસ લોકો અટવાયા હતા પણ એટલા રાતના સુધી અટવાયેલા હતા પપ્પાને ગઈકાલે એમ જ થયું પપ્પાએ શું કર્યું કે ગાડી એક જગ્યાએથી એને ઘરે આવવું હતું બરોબર છે તો દુખિયાના દરબાર પાસે ગાડી એને મૂકી દીધી ત્યાંથી ગાડી મૂકીને ટેમ્પામાં બેસી લઈ આવ્યા ગાડી નીચે પડી હતી પછી પપ્પા ગાડી રિપેર કરાવી ગાડી રિપેર કરાવી 700 રૂપિયા આવ્યા શું પ્રોબ્લેમ હતો એન્જિનમાં ઓઇલમાં બધે પાણી કરી ગયા હતા. ઓહો હજી ગુડગુડ થાય છે કારણ એવું છે ટાંકીમાં પાણી ગયું હોય ને હા એટલે હજી ગુડગુડ થાય છે પણ અટકતી નથી એમ હાલી જાય છે. ઓકે ઓકે જો અહીંયા જો પપ્પા અત્યારે પાઇપને આવી રીતે આ વાયરને આવી રીતના એ લાંબો કર્યો છે આ રહ્યો જો વાયરને લાંબો કરીને અત્યારે એની આંટી મારવાની છે ને અહીંયા અત્યારે ફિટ કર્યો થોડોક એવો એટલે બેને આંટી મારીને મજબૂતાઈથી કડક એકદમ વાયર થઈ જાય ત્યાર પછી એને ઉપર બાંધવાનો છે કાં જ્યાં વાગી ગયા છે અત્યારે સાંજના 5 અને એમની સાથે તમને બધાને મળી રહ્યા છીએ ગઈકાલના થોડા બિઝી હતા કારણ કે ગઈકાલના દિવસમાં હું ફ્રેન્ડ જોડે બહાર ગયો હતો રાતના બધા ડિનર માટેથી બહાર ગયા હતા અને ત્યારે મમ્મીએ ઘણી બધી આઇટમો રેડી કરીને રાખી હતી અને પાર્સલો અત્યારે ઓલરેડી આપણા પેક થઈ રહ્યા છે કયા કયા પાર્સલો છે ક્યાં ક્યાં જઈ રહ્યા છે પણ આપણે તમને શેર કરીએ છીએ બધા પાર્સલો અત્યારે રેડી કરી દીધા છે ખાલી એમનું પેકિંગ બાકી છે અહીંયા જોઈ શકો છો પાર્સલો આવી રીતના બધા રેડી કરી દીધા છે 1 બાય 1 તમને શો કરતો જાઉં છું તો એક પાર્સલ છે આપણું કે જે યુએસએ જઈ રહ્યું છે અને એમની અંદર યુએસએ ટેક્સાસમાં જઈ રહ્યું છે આટલી બધી આઇટમ છે જુઓ તમે લસણિયા ગાંઠિયા શક્કરપારા ચાટપુરી ભાખરવડી લસણિયા સેવ મમરા ડ્રાયફ્રૂટ ચેવડો તલ અળસી પાન મુખવાસ બ્લેક કરંટના 3 બોક્સ 250 ગ્રામ ખજૂર નટ ડિલાઇટ અને લસણ ચટણી ઘીમાં ફિનલા જ્યુસ અને બૂસ્ટર પાવડર તો આ બધી આઇટમો અત્યારે અહીંયા રેડી થઈ ગઈ છે અને પેક કરી છે જેમને પાર્સલ કરી અને આપણે ફોરેન મોકલવાનું છે અને ત્યાર પછીનું પાર્સલ અહીંયા જોઈ શકો છો કે જે આપણે જઈ રહ્યું છે કામરેજની અંદર તો ત્યાં પણ આટલી બધી આઇટમો છે એમની અંદર પણ અહીંયા આઇટમો રેડી છે 1 કિલો સાદી સેવ 500 ગ્રામ પાલક ફુદીના ગાંઠિયા 500 ગ્રામ આલુ સેવ 1 કિલો મોહનથાળ છે 500 ગ્રામ લસણ ચટણી 500 ગ્રામ ગોઠલી મુખવાસ 500 સુવાદાણા 500 મેથી મુખવાસ અને 1 ફિનલા જ્યુસ અને મુખવાસ પણ મમ્મીએ ગઈકાલે સાંજના રેડી કરી રાખ્યો હતો રાતના જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનો રેડી કરી દીધો છે ઉપર ગાર્નિશિંગ કરીને 500 ગ્રામ અહીંયા છે અને 500 ગ્રામ હજુ અહીંયા નીચે છે તો આવી રીતના બધું આ રેડી થઈ ગયું છે ત્યાર પછી એક પાર્સલ અહીંયા પણ રેડી કર્યું છે તો તે એ ક્યાં જઈ રહ્યું છે પણ આપણે જોઈ લઈએ કે જઈ રહ્યું છે વડોદરાની અંદર પાલક ફુદીના ગાંઠિયા મસાલા પૂરી મીઠા શક્કરપારા ફુદીના સેવ મમરા અને તીખું મીઠું ચવાણું પછીનું એક પાર્સલ છે એ પણ ક્યાં જઈ રહ્યું છે એ જોઈ લઈએ આપણે તો છે ભાઈ સુરતની અંદરનું પાર્સલ છે કે રવા માવાના લાડુ જે બાકી છે બૂસ્ટર પાવડર અને જીરાપુરી અત્યારે અહીંયા રેડી થઈ ગયું છે એટલે બંને અત્યારે અહીંયા આપણે બોક્સની અંદર
મૂકી દીધું છે. ત્યાર પછી છે ચાટપુરી અને 500 ગ્રામ બૂસ્ટર પાવડર છે કે એ ક્યાં જઈ રહ્યો છે તો એ પણ આપણે જોઈ લઈએ. એ જઈ રહ્યો છે કાંદીવલી ઈસ્ટની અંદર, સોરી આ કાંદીવલી ઈસ્ટમાં જઈ રહ્યો છે. ત્યાર પછી આપણું એક પાર્સલ છે કે જે જઈ રહ્યું છે અમદાવાદની અંદર, અને એમની અંદર છે સુવાદાણાનો મુખવાસ અને સાથે સાથે તલ મિક્સનો મુખવાસ છે. ત્યાર પછીનું પાર્સલ છે એ જઈ રહ્યું છે રાજકોટની અંદર, તો 7 સીડ મુખવાસ છે અને લસણની ચટણી છે. 7 સીડ મુખવાસ અને લસણ ચટણી. અને ત્યાર પછી છે લીલાની 3 બોટલ કે જે આપણે કલોલની અંદર મોકલી રહ્યા છીએ, તો એ પણ અહીંયા પેક થઈ ગઈ છે. અને એક પાર્સલ અહીંયાનું છે કે જે જઈ રહ્યું છે અમદાવાદની અંદર, એમની અંદર છે 250 ગ્રામ બૂસ્ટર પાવડર. અને મમ્મી અત્યારે અહીંયા લાઈવ બનાવી રહ્યા છે. મમ્મી રેડી થઈ ગયો લાગે બૂસ્ટર રેડી પાવડર? થઈ ગયો બૂસ્ટર પાવડર હો હવે. રેડી થઈ ગયો ને? હવે રવામાં લાડવા બનાવવાના છે. ઓકે ઓકે, રવા માવા લાડુ એક આપણે પાર્સલના બાકી છે, હા. તો એ રેડી કરવાના છે ને? એટલે સાંજે મોકલી દેવાય. હા, ગઈકાલના રાતના મમ્મી અને પપ્પાએ બંને મહેનત કરી અને રાતના મોહનથાળ રેડી કર્યો હતો. હું હતો નહીં, કારણ કે હું બહાર આઉટસાઇડ ગયો હતો એટલા માટેથી. પરમ દિવસે વરસાદ બહુ હતો, તેના લીધેથી કંઈ જવાયું નહોતું અને ફ્રેન્ડો પ્લાન કરતા હતા કે ભાઈ આવું ઠંડુ વાતાવરણ છે તો બહાર ખાવા જવું છે એના માટેથી. તો ગઈકાલે હું ત્યાં ગયો હતો. અને હજી બીજા પાર્સલો આપણે બાકી છે. જો અહીંયા બીજા પાર્સલો આપણે બાકી છે, જોઈ શકો છો. અહીંયા આપણે સીટ કરી હોય, પેપર સીટ રેડી છે. આવી રીતના આટલી બધી સીટો છે કે આ બધી પાર્સલો અત્યારે મોકલવાના છે, જે તમે બધા ઓર્ડર કરી રહ્યા છો. તો આ બધા પાર્સલો છે. અને સાથે એક મસ્ત મજાની એક આઇટમ પણ આપણે ઓર્ડર કરી હતી, તો એમેઝોનમાંથી અત્યારે આવી ગઈ છે. સ્પેશિયલી છે આ શ્રિંક રોલ જે હોય છે એને હીટિંગ આપવા માટેનું. હીટિંગ એટલે કે મેં તમને વાત કરી હતી આ શ્રિંક રોલની. આ શ્રિંક રોલ શું છે કે બોક્સની ફરતે વીંટી દેવાનું અને ત્યાર પછી આના ગનથી હીટિંગ આપવાનું હોય છે, જેના લીધે શું થાય કે આખું બોક્સ કવર થઈ જતું હોય છે. એટલે ખાસ એ આપણે ગન પણ ઓર્ડર કરી હતી, જેના લીધેથી શું છે પાર્સલને સેફટી મળી શકે અને તમને પણ પાર્સલ વ્યવસ્થિત પહોંચી શકે. અને લસણિયા સેવ મમરાઈ રેડી થઈ ગયા છે, લસણિયા ગાંઠિયા રેડી થઈ ગયા છે. તો આટલી બધી આઈટમો અત્યારે રેડી થઈ ગઈ છે અને પાર્સલ પેક કરી અને મોકલવાની છે. 1-2 વસ્તુની અંદર 1-2 આઈટમ ખાલી બાકી રહી છે, એવું બધું છે. એમ કામકાજ ચાલી રહ્યું છે. અને બીજું આજે સવારમાં મમ્મી શું કર્યું, પહેલાં તો હું સવારમાં ઉપરથી ઉઠીને નીચે આવ્યો, તો મે બી લગભગ 6:50 કે 7 જેવું થયું હતું. નીચે આવ્યું તો સવારમાં મેથીની સ્મેલ આવે. મેં ઓહો, સવારમાં મેથી દાણા મૂકવા છે મમ્મી? સવારમાં મેથી દાણાનો મુખવાસ બનાવ્યો, હા, પછી બૂસ્ટર પાવડર બનાવ્યો, બૂસ્ટર પાવડર, હા, અને હવે લસણીયા ઓલા હવે બનાવ રવામાં લાડવા, રવામાં લાડવા, લસણની કાલે ચટણી, બધી લસણની ચટણી લસણની બનાવવાની ચટણી. તો હા હા, અને કાલે તો કેટલું બધી વસ્તુ બનાવી પડતું, હાજર નતો એટલે કોને હાજર નહોતો એટલે કાલે શો આપણે વિડીયોમાં બ્લોગમાં લીધું નહીં હતું. લોગમાં લીધું ને હા હા, એટલા કાલે માટેથી. પૂરી ને ગાંઠિયા ને બધું અત્યારે પાર્સલ મોકલું. સેવ મમરા ને ચેવડો 2 કિલો તો ઈ બનાવ્યો. ચેવડો ચેવડો ઘણા તો લોકોને બહુ બહુ બધાને પસંદ મસ્ત આવે હોય છે. કે બનાવો છો તમે ઈ કે હા હા, ચેવડો તો રોજે બનાવવાનો આવે છે હવે. કારણ કે અમારા એક સબસ્ક્રાઈબર છે અમદાવાદથી, તો એમણે ફર્સ્ટ ટાઈમ એમના સન બહારની કોઈ વસ્તુ નથી ખાતો, એટલે કે પહેલી વખત તમારી પાસેથી ઓર્ડર કરું છું, કારણ કે તમે બધું શુદ્ધ સિંગ તેલમાં બનાવો છો એટલા માટેથી. તો આપણે બધી આઈટમ એમને મોકલી. એમના હસબન્ડને પણ ખૂબ સરસ લાગી, બચ્ચાને પણ ભાવી હતી. કાજુ કતરીનો જે મેં રિવ્યૂ તમને શેર કર્યો હતો, તો એ બેનનો ફરી પાછો ફોન આવ્યો કે ચેવડોને બધી વસ્તુ મોકલજો. ચેવડોને મોકલ્યું તો મને કે આજે ફોન આવ્યો, ચેવડો કે પૂરો થઈ ગયો. લગભગ એમને પાર્સલ પરમ દિવસે મળ્યું હતું અને ફરી પાછો ઓર્ડર કરવાનો છે. અને એમના આંટીઓને બધા બેંગ્લોર રહે છે, તો બેંગ્લોરથી પણ કે અમારું આખું ફેમિલી તમારા બ્લોગ જુએ છે, એ બધાને પણ મેં સજેસ્ટ કર્યું છે, તો એ બધા પણ ઓર્ડર તમને કરવાના છે. બધા લોકોને ખરેખર ટેસ્ટની અંદર બધી જ વસ્તુઓ ભાવે છે, ત્યારે જ તમારા બધાનો સારો અભિપ્રાય આવતો હોય છે, સારા રિવ્યૂ આવતા હોય છે, એ એમને વધારેમાં વધારે પસંદ આવતું હોય. તો ખાસ અત્યારે આટલું બધું કામકાજ છે, અત્યારનું સાંજનું કામકાજ છે, એટલે સાંજનું આ બધું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. હું મમ્મી બધું પેકિંગ કરીએ છીએ. આજે તો વહેલું થઈ ગયું છે, કામ મમ્મી થોડુંક હે ને? પણ એમાં એવું છે બપોર વચ્ચે લીધું ને, બપોર વચ્ચે રોજ લીધું. આપણે 4 વાગ્યા પછી લઈએ, 4 વાગ્યા આજે 3 વાગ્યા લઈએ, કલાક વહેલું થઈ ગયું. કલાક વહેલું થઈ ગયું. એટલે કીધું રસોઈ ટાઈમ એટલે કોઈને નડતર રૂપ ન થાય. નડતર રૂપ. અને એક વસ્તુ એ પણ જણાવી દઉં કે જે આ બૂસ્ટર પાવડર આપણે બનાવ્યો છે, ઓલરેડી આપણી પાસે પડ્યો છે, પણ આ બનાવ્યો છે ને એનું કારણ શું છે? કારણ કે એક સબસ્ક્રાઈબર જે આપણા છે એને શુગર ફ્રી જોઈએ છે. તો શુગર ફ્રી જો તમે મોકલાવી શકો તો યસ, આપણે શુગર ફ્રી બનાવીએ છીએ. કોઈ પણ એવા વ્યક્તિઓ હોય કે જે શુગર ફ્રી ખાતા હોય તો સ્પેશિયલી એના માટે શુગર ફ્રી પાવડર પણ મળી જશે. અને સાથે એક મસ્ત મજાનો રિવ્યૂ પણ ઇન્સ્ટાગ્રામની અંદર મેં શેર કર્યો હતો કે જે આ બૂસ્ટર પાવડર એમને યુએસએ મોકલ્યો હતો, અને યુએસએ એમણે એમના લડ્ડુ બનાવ્યા છે, બાકીના નટ્સને બધું એડ કરી અને મસ્ત મજાના લડ્ડુ બનાવ્યા છે. અને બીજું એક પણ મને સજેશન આપ્યું, મને કે આ પાવડરને હું રોટીમાં યુઝ કરી શકું, પણ થાય છે એવું કે શુગર છે એટલે રોટલી ગળી લાગે, પણ શુગર ફ્રી હશે ને તો હું નેક્સ્ટ ટાઈમ ઓર્ડર કરીશ ત્યારે શુગર ફ્રી મંગાવીશ, કે જેના લીધેથી હું રોટલીની અંદર આ મિક્સ કરી શકું. તો શું છે કે વધારે પૌષ્ટિક થઈ જતું હોય, જે આપણે ડેઈલી ખાતા હોઈએ તે વધારે પૌષ્ટિક થઈ જતું હોય એના માટે.
તો ખાસ તમારે જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, સાથે આપણી વેબસાઇટ પણ નીચે મેન્શન કરેલી છે, તો વેબસાઇટ ઉપરથી પણ ઓર્ડર કરી શકો છો. હું મોસ્ટલી પ્રિફર કરું છું કે વેબસાઇટ ઉપરથી તમે ઓર્ડર કરો, કારણ કે વેબસાઇટ ઉપર બહુ જ ઇઝી પ્રોસેસ છે. વેબસાઇટની લિંક ઓપન કરવાની, ત્યાં તમારે જે આઇટમ તમને 500 ગ્રામ કિલોગ્રામમાં જોઈએ છે એ સિલેક્ટ કરી લેવાની, અને ત્યાર પછી તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું એડ્રેસ અને પિનકોડ, અને નીચે વોટ્સઅપનું બટન આવશે, એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી મને તમારો મેસેજ આવી જશે. બહુ એટલે બહુ ઇઝી પ્રોસેસ છે. તો વેબસાઇટ ઉપરથી પણ ઓર્ડર કરી શકો છો, કારણ કે વેબસાઇટના લીધેથી મારું ઘણું બધું મેનેજમેન્ટ જે હતું, હું રફલી મેનેજમેન્ટ જે કરતો ગૂગલ શીટની ને એમની અંદર, તો એ ઘણું બધું ઇઝી થઈ ગયું છે, વધારે સારું અને સરળ બની ગયું છે એટલા માટેથી. તો ખાસ જેમને ઓર્ડર કરવો હોય, આપણો નંબર મેન્શન કર્યો છે, એમાં તમે ઓર્ડર કરી શકો છો. વાગે છે 6:30. વિશાલનાથની સ્પેશિયલ ભેળ બને છે. મેં ફોન કર્યો ભેળ ખાવી ક્યાં આવીને કેમ તૈયાર કેમ ભેળ ભેળ તારે બનાવવાની જમે પેલા બધા ટમેટા સુધાર લેવાના, મમ્મી સુધાર દેતા, રેસીપી આપે છે ભાઈ અમારી. પછી એમાં બધું મસાલો નાખી દેવાનો, મસાલામાં શું એડ કર્યું છે? ચટણી, મીઠું, ધાણા જીરું હમાય, હા એસિડિટી નો થાય ને, હા તેલ, લીંબુ, ચટણી, મીઠું, લીંબુ, હા તો વાંધો નહીં. હા પછી હલાવી નાખવાના ટમેટા, પછી આ મમરા નાખવાના, એટલે એક એક ટમેટામાં મસાલો ચડી ગયો. હા રસાળ ભેળ સરસ મજાની થાય. વિશાલનાથની સ્પેશિયલ ભેળ ખાવાની જ્યારે મન ચવાણું નાખી થાય. દેવાનું, વધારે મજા આવે તો બાલાજીની વેફર નાખવાની. હા પણ ટેસ્ટી બને, વધારે મજા આવે. હા. તો આજનો પ્રોગ્રામ મને ભેળનો ભાંજે કંઈ નક્કી નહીં આવે, કારણ કે રોંઢાની 4 વાગ્યાની મને ભૂખ લાગી છે. મમ્મીને કે હું ખાવું, નાળિયેર પાણી પીધું પેટનો ભરાણું, પછી મારું પ્રોટીનવાળું દૂધ આવે 1 ગ્લાસ પીધું તો પેટનો ભરાણું, કારણ કે બપોર રોટલો ખાધો મકાન પર તમને ખબર છે હળવો જ આવે. તો હવે ભૂખ લાગી બહુ, મેં તો અત્યારે ભેળ ખાઈ લઈ, 6:30 જેવું થયું. મેં કીધું ખાને પાછું દૂધ પી લે, મેં કીધું લાગશે ને, તમે તો અમારું ભેળ કરીને ખાવી જ છે. મેં કીધું ભૂખ લાગે, મન થાય ચટપટું ખાવાનું, ખવાય કાંઈ એટલે કાંઈ નહીં. મેં તો ભેળ કરીને ખાઈ લઈ. મેં કીધું મમરા હળવા કહેવાય. મેં કીધું રોજ નથી ખાવાનું, ક્યારેક કઈ રીતના ખાય એટલે વાંધો ન આવે. તો એવું નથી કીધું કે તમારે કાંઈ ખાવાનું જ નહીં, પણ ક્યારેક એવું મન થાય તો આવી રીતે તમે મમરા કે આવી રીતે પૌવાનું કરી તમે ખાઈ શકો, હળવું વસ્તુ તમે ખાઈ શકો એમ. એટલે ભાતમાં વધારે શુગર આવે, એટલે આપણે શુગર તો ભાત આપણે ખાતા જ નથી, પણ મમરા આપણે ખાઈ શકીએ એટલા માટે. તો અત્યારે ભેળનો પ્રોગ્રામ છે, અને મમ્મી પપ્પા બહાર બેઠા છે, પપ્પા મમરા ખાઈ મસ્ત મજાના. જે મસ્ત મજાની ભેળ નાખી આમ ચોળાય છે, જેમ વિશાલ ચોળાય ને વધારે મીઠી થાય ને વિશાલ. આ જોયે છે ને હરખા, હા તો વાંધો નહીં. ચવાણું નાખી દે હવે. હા એટલે મસ્ત મજાની ભેળ આપણે બની રેડી થઈ ગઈ.